તો સુરતની વાત કરી કે જ્યાં ઉમરા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ઉમરા પાસપોર્ટ ઓફિસને મેલ દ્વારા ધમકી મળી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે રીતે આ ઘટના છે આ ઘટના સ્થળ પર પહોંચ્યા। બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસણી શરૂ કરવામાં આવી। વારંવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચિંતા વધી રહી છે। 2 દિવસ પહેલા સુરત કોર્ટને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી। સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાયેલા છે। ચેતન, જે રીતે ઉમરાની આ પાસપોર્ટ ઓફિસ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું સમગ્ર મામલો, શું જાણકારી? જી, ફરી એક વખત સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જે મેઇન જે મુખ્ય જે પાસપોર્ટ ઓફિસ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે ધમકી મળતાની સાથે જ સુરત પોલીસ દોડતી થઈ છે। ખાસ કરીને આ વખતે જે ધમકી આપવામાં આવી છે તે મેલ દ્વારા આપવામાં આવી છે। વહેલી સવારે જે મેલ છે તે મેલ ઓફિસરો દ્વારા જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી લખાવવામાં આવી હતી, જેને કારણે સુરત એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે દોડી આવવામાં આવી હતી। ખાસ કરીને આપ જોઈ શકો છો જે ડોગ સ્ક્વોડની મદદથી આખી જે પાસપોર્ટ ઓફિસ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। કોઈ સંદિગ્ધ વસ્તુ મળે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાલમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ જે વસ્તુ છે તે મળી નથી। આ નનામો મેલ હોવાનો હાલ પોલીસ માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ મેલ ક્યાંથી અને કોણ કરી રહ્યું છે તે અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે 2 દિવસ પહેલા સુરત કોર્ટને પણ આ જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે સુરત પોલીસની જે સાયબર ક્રાઇમની જે ટીમ છે તે ટીમ દ્વારા આ મેલ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવ્યો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।